નમસ્કાર, વીટીવી વિશેષ સાથે હું મનીષા। 2018નું વર્ષ વિદાય લઈ રહ્યું છે। ગણતરીના દિવસો બાદ નવા વર્ષ 2019ની શરૂઆત થશે। ત્યારે 2018માં એવી અનેક રાજકીય ઉથલપાથલ થઈ કે જેને દેશની જનતાએ જોઈ। રાજકારણમાં એવી અનેક ઘટનાઓ બની જે સત્તાધારી પાર્ટીને દર્પણ બતાવનારી હતી તો વિપક્ષને પણ એક થવા આહવાન કરનારી હતી। 2018માં દેશના અલગ અલગ રાજ્યોમાં સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી પણ યોજાય, જેમાં ક્યાંક સત્તાધારી ભાજપને ફાયદો થયો તો ક્યાંક વિપક્ષ હાવી થઈ ગયો। જેમાં ખાસ કરી પેટા ચૂંટણીમાં સત્તાધારી ભાજપને સૌથી વધારે નુકસાન થયું અને જેમાં યોગી આદિત્યનાથનો ગઢ કહેવાતા ગોરખપુરમાં ભાજપે લોકસભા બેઠક ગુમાવવાનો વારો આવ્યો। તો વર્ષ 2018ની શરૂઆતમાં ભાજપે પૂર્વોત્તરમાં ડાબેરીઓનું ગઢ કહેવાતું ત્રિપુરા હાંસલ કર્યું। તો આ તમામ 2018ની રાજકીય ઘટનાઓને અમારી વિશેષ સિરીઝ યાદીમાં 2018 અંતર્ગત આજના કાર્યક્રમ રાજકારણમાં યાદ કરીશું। તો શરૂ કરીએ આજનો વિશેષ કાર્યક્રમ રાજકારણ। વર્ષ 2018માં ભાજપે ડાબેરીઓના ગઢ કહેવાતા ત્રિપુરામાં સત્તા હાંસલ કરી હતી। મોદી લહેરથી ડાબેરીઓના ગઢને જમીનદોસ્ત કરી નાખ્યો અને આ વિજય ભાજપ માટે એક સ્વપ્ન સમાન હતો, પરંતુ કાર્યકરોની અથાગ મહેનતના કારણે ભાજપને ત્રિપુરામાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મળી। ડાબેરીના ગઢમાં ખર્યા હતા કાંગરા। પૂર્વોત્તરમાં ભાજપનો થયો હતો સૂર્યોદય। 25 વર્ષોથી ડાબેરીઓનો ગઢ ગણાતા ત્રિપુરામાં કમળ ખીલ્યું હતું। આસામ બાદ ત્રિપુરા પૂર્વોત્તરનું બીજું રાજ્ય હતું જ્યાં ભાજપનો પરચમ લહેરાયો હતો। 1993થી 2018ની શરૂઆત સુધી ત્રિપુરામાં ડાબેરીઓની સરકાર હતી, પરંતુ 2018માં ભાજપે ત્રિપુરામાં એવી જીત મેળવી કે જે તેના માટે એક ઐતિહાસિક જીત હતી। ઉત્તર અને પશ્ચિમ ભારતની પાર્ટી ગણાતી ભાજપે ત્રિપુરામાં બહુમત હાંસિલ કરીને પૂર્વોત્તરના સમીકરણો ધરમૂળથી બદલી દીધા હતા। 3 વર્ષ પૂર્વે અસમમાં સરકાર બનાવનાર ભાજપે 3 જ વર્ષમાં ડાબેરીઓનો ગઢ જમીનદોસ્ત કરી દીધો હતો। ભાજપને રણનીતિએ અપાવી હતી સત્તા। ત્રિપુરામાં 25 વર્ષથી સીપીએમની સરકાર હતી, પરંતુ માત્ર 3 વર્ષોમાં જ ભાજપની રણનીતિએ માણિકની સરકાર અને ડાબેરીઓના ગઢ બંનેને વીંધી નાખ્યા હતા। ભાજપે ત્રિપુરાનો કિલ્લો સર કર્યો તેના અનેક પરિબળો હતા। જેની વાત કરીએ તો માણિક સરકાર એક સારા મુખ્યમંત્રી હતા, પરંતુ ભ્રષ્ટાચારને રોકવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા। તો સુનિલ દેવધર ભાજપ માટે તારણહાર સાબિત થયા હતા। સુનિલ દેવધરે સંગઠનને એવું મજબૂત બનાવ્યું હતું કે એક કાર્યકર ભાજપ માટે આર્મી બનીને કામ કરતો હતો। તો ભાજપની જીતનું એક મોટું પરિબળ યોગી આદિત્યનાથ પણ હતા। ત્રિપુરામાં નાથ સંપ્રદાયના અનેક અનુયાયીઓ હતા અને યોગી નાથ સંપ્રદાયના મહંત છે, તેથી તેમની પણ ઘણી અસર ત્રિપુરામાં જોવા મળી હતી। તો ભાજપના પેજ પ્રમુખની રણનીતિએ સૌથી વધારે કામ કર્યું હતું। પેજ પ્રમુખને કારણે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધ્યો હતો અને તે મતોમાં પરિણમ્યો। આ સાથે સતત નબળી થતી કોંગ્રેસ પણ ભાજપની જીતનું મોટું પરિબળ સાબિત થઈ હતી। ભાજપ કોંગ્રેસના મતોને પોતાના ખાતામાં નાખવામાં સફળ રહ્યું હતું। કોંગ્રેસને 2013માં 36 બેઠકો મળી હતી, પરંતુ 2018ની ચૂંટણીમાં તેને માત્ર 2% મત મળ્યા હતા। તો પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા સાથે ગઠબંધન કરવું ભાજપ માટે ગેમ ચેન્જર સાબિત થયું હતું। પૂર્વોત્તરમાંથી ભાજપને મોટી આશા। ત્રિપુરાની જીત 2018માં ભાજપ માટે સૌથી મોટી જીત હતી। આ જીતને કેન્દ્ર સ્થાને રાખી ભાજપને લાગી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં નોર્થ ઇસ્ટમાંથી ભાજપને વધુમાં વધુ બેઠકો મળશે। રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।
ધરતી પરનું જેને સ્વર્ગ કહેવાય છે તે કાશ્મીરમાં બે વિરોધાભાસી વિચારસરણીવાળી પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થયું હતું. બંને ધક્કા મારી કાશ્મીરમાં સરકાર ચલાવે, પરંતુ 2018 આ ટૂંકા ગાળાના ગઠબંધનનો અંત આવ્યો. ભાજપે પીડીપી અને પીડીપીએ ભાજપ પર દોષનો ટોપલો ઢોળ્યો. ચાર વર્ષ સુધી ભાજપ અને પીડીપી સત્તામાં સહભાગી રહ્યા. પહેલા મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા. તેમના મૃત્યુ બાદ અનેક કાવદાવા થયા અને છેલ્લે મહેબૂબા મુફ્તીએ જમ્મુ કાશ્મીરના શાસનની લગામ હાથમાં લીધી. પરંતુ છેલ્લા 4 વર્ષમાં કાશ્મીરની સ્થિતિ વણસી ગઈ અને આખરે ભાજપે મહેબૂબા મુફ્તીનો સાથ વર્ષ 2018માં છોડી દીધો. પીડીપી સાથે ગઠબંધન તોડતા પહેલા જમ્મુ કાશ્મીરની ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી આવ્યા. અમિત શાહ સાથે બંધ બારણે બેઠક થઈ અને ત્યારબાદ મીડિયા સમક્ષ રામ માધવ હાજર થયા. પ્રેસ કોન્ફરન્સમાં પણ કાશ્મીર ભાજપના નેતાઓ હાજર હતા. ભાજપે ગઠબંધન તોડવાના કારણ આપતા કહ્યું કે રમઝાન મહિના દરમિયાન સીઝફાયરનો નિર્ણય લીધો, પરંતુ સીઝફાયર મામલે આતંકવાદી અને હુરિયત પાસેથી સમર્થન ન મળ્યું. તો શ્રીનગર જેવા શહેરમાં પત્રકાર સુજાત બુખારીની હત્યા બાદ પણ રાજ્ય સરકાર મૌન રહી. કેટલાક સમયમાં આતંકી ગતિવિધિમાં સતત વધારો થયો. આટલું જ નહીં, લદ્દાખ તેમજ જમ્મુ વિસ્તારના વિકાસ કાર્યોમાં પીડીપીને રસ ન હતો. આ તમામ કારણો સાથે ભાજપે વિકલ્પ આપ્યો કે જો રાજ્યપાલ શાસન લાગશે તો જમ્મુ કાશ્મીરની સ્થિતિ સુધરશે. તો ગઠબંધન તૂટવા પર પીડીપીના નેતા મહેબૂબા મુફ્તીએ મીડિયા સમક્ષ આવી માત્ર પોતાની સરકારના વખાણ કર્યા. પોતાના શાસનમાં અનેક કામ કર્યાનો સંદેશ આપ્યો અને પોતાની સરકારના શાસનને સફળતાનું સર્ટિફિકેટ આપી દીધું. ગઠબંધન તૂટ્યું બાદમાં જમ્મુ કાશ્મીરનો રાજ્યપાલ શાસન લાગ્યું અને આ શાસન દરમિયાન સેનાએ અનેક આતંકીનો સફાયો કર્યો. સેનાને જાણે કે ખુલ્લી છૂટ મળી ગઈ હોય તેમ સેના એક પછી એક આતંકીઓનું કામ તમામ કરી રહી. તો પથ્થરબાજીની ઘટનામાં પણ ઘટાડો નોંધાયો. જ્યારે હાલ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન છે, એટલે કે આડકતરી રીતે સીધું કેન્દ્રનું શાસન છે અને કેન્દ્રમાં ભાજપનું શાસન છે. તેથી ભાજપ કાશ્મીરના સહારે 2019નો જંગ જીતવાનો પ્રયાસ કરશે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. વર્ષ 2018માં કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ, જેમાં ત્રીજા નંબરે રહેલી પાર્ટી નેતા મુખ્યમંત્રી બન્યા. જ્યારે પ્રથમ નંબરની વાત કરવામાં આવે તો પ્રથમ રહેલી પાર્ટીને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો. કર્ણાટકની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ પોલિટિકલ પંડિતોને પણ અચંબામાં મૂકી દીધા. શું હતો કર્ણાટકનો જનાદેશ? આવો જોઈએ. કર્ણાટકનો આવ્યો રસપ્રદ જનાદેશ. સૌથી મોટી પાર્ટી બેસી વિપક્ષમાં, ત્રીજા નંબરની પાર્ટી બેસી સત્તામાં. કર્ણાટકની પ્રજાએ વિધાનસભા ચૂંટણીમાં ખંડિત જનાદેશ આપ્યો હતો. ભાજપ 104 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ તેને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો. કારણ કે કર્ણાટકની જનતા કોઈ પાર્ટીને બહુમતી આપી ન હતી. તો જનતાએ કોંગ્રેસને 78 અને જેડીએસને 38 બેઠકો આપી હતી. પરંતુ જ્યારે શપથ ગ્રહણ થયા ત્યારે સૌ કોઈ ચકિત થઈ ગયા, કારણ કે મુખ્યમંત્રી બન્યા ત્રીજા નંબરની પાર્ટીના નેતા. આ એવા સમીકરણો હતા કે અહીં ભાજપ ઊંઘતી જ રહી ગઈ અને કોંગ્રેસે અને જેડીએસે તક ઝડપી લીધી. ભાજપ માટે થોડાક દિવસની ચાંદની, પછી થઈ અંધેરી રાત. તો કર્ણાટકની ચૂંટણી બાદ ભારે રાજકીય ઉલટફેર થયો હતો, કારણ કે સૌથી પહેલા તો સૌથી મોટી પાર્ટી બનીને ભાજપ ઉભરી હતી. તેથી ભાજપના નેતા યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા અને વિધાનસભામાં બહુમતી સાબિત કરવાના દાવા કર્યા. રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે યેદિયુરપ્પાએ શપથ પણ લઈ લીધા, પણ તેમનો મુખ્યમંત્રીનો કાર્યકાળ ચાલ્યો માત્ર ગણતરીના દિવસો પૂરતો. હવે વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનો વારો આવ્યો. ત્યારે યેદિયુરપ્પા ફસકી પડ્યા અને બહુમતી સાબિત ન કરી શકતા સ્વેચ્છાએ રાજીનામું ધરી દીધું અને રાજીનામું આપતાની સાથે જ થોડાક દિવસો માટે રહેલી ભાજપની ચાંદની અંધેરી રાતમાં ફેરવાઈ ગઈ. જેડીએસે ઝડપી લીધી તક. કુમારસ્વામીને બગાસું ખાતા મળ્યું પતાસું. હવે વારો હતો બીજા નંબરની પાર્ટી કોંગ્રેસનો, પરંતુ કોંગ્રેસને પણ ટેકા વગર ચાલી શકે તેમ નહોતું.
તેથી તેણે જેડીએસનો સાથ લેવાનું નક્કી કર્યું. બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થયું, પણ ઘટના કંઈક એવી બની કે તે ઇતિહાસમાં દર્જ થઈ ગઈ. કારણ કે જેડીએસે કોંગ્રેસ સાથે ગઠબંધન કરતા શરત મૂકી કે અમારા નેતાને મુખ્યમંત્રી બનાવો તો જ ટેકો આપીએ. કોંગ્રેસે કર્ણાટકમાં પોતાની સત્તા બચાવી રાખવા માટે શરત માનવી પડી અને જેડીએસના કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા તો કોંગ્રેસના અનેક મંત્રીઓ બન્યા. જ્યારે કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરેલી ભાજપે વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ભાજપ માટે મુશ્કેલી સર્જનારા વિપક્ષ એકતાના દર્શન વર્ષ 2018માં થયા હતા. કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસની ગઠબંધનવાળી સરકારમાં કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારંભમાં એક મંચ પર વિપક્ષી પાર્ટીઓએ શક્તિ પ્રદર્શન કર્યું. આ એક એવું દ્રશ્ય હતું કે 2019માં ભાજપનો ખેલ બગાડી શકે છે. જોઈએ અંગેનો એક અહેવાલ. વર્ષ 2018માં દેશમાં થયેલી અલગ અલગ પેટા ચૂંટણીઓમાં વિવિધ પક્ષોને મળેલી જીત કરતા ભાજપને મળેલી હારની વધુ ચર્ચા હતી. કારણ કે છેલ્લા 4 વર્ષમાં લોકસભા અને 20 જેટલા રાજ્યની વિધાનસભા ચૂંટણી જીતી ચૂકેલા ભાજપને લાગ્યો હતો મોટો ફટકો. અલગ અલગ રાજ્યોમાં થયેલા પેટા ચૂંટણીમાં વિપક્ષોએ ન માત્ર જીત મેળવી પરંતુ ભાજપનો વિજય રથ પણ એક થઈને થોભાવી દીધો. અને પરિણામ એ આવ્યું કે 4 લોકસભામાંથી માત્ર 1 બેઠક પર ભાજપની જીત થઈ, જ્યારે 10 વિધાનસભાની બેઠકમાંથી પણ ભાજપને માત્ર 1 જ બેઠક મળી. વિપક્ષની એકતાના થયા હતા દર્શન. વિપક્ષી એકતાના દર્શન કર્ણાટકની ચૂંટણી દરમિયાન બેંગલુરુમાં થયા હતા. ભારે વિવાદ બાદ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર બની. કુમારસ્વામીના શપથ સમારોહ હતા, જેમાં 15થી વધુ પક્ષો તમામ મતભેદ અને મનભેદ ભૂલી એક મંચ પર આવ્યા. ભારતની રાજનીતિમાં આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. કુમારસ્વામીના શપથમાં જોવા મળી હતી 15 વિપક્ષી પાર્ટી. બેંગલુરુમાં એક મંચ પર આવેલા વિપક્ષમાં કોંગ્રેસના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, એનસીપીના શરદ પવાર, આરએલડીના અજીતસિંહ, સીપીઆઈએમના સીતારામ યેચુરી, આરજેડીના તેજસ્વી યાદવ અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ નજરે પડતા હતા. કુમારસ્વામીના શપથ સમારોહમાં 15 જેટલા મોટા વિપક્ષી દળોના નેતાઓ પણ સામેલ થયા હતા. વિપક્ષની એકતા સર્જી શકે છે મુશ્કેલી. વિપક્ષની એકતા કેટલી ટકી એક સવાલ છે, પરંતુ તમામ એક સાથે આવ્યા તે દેશના રાજકારણમાં એક મોટી ઘટના હતી. 2018માં એક મંચ પર જોવા મળેલો વિપક્ષ હાલ છૂટો છવાયો છે. પરંતુ જો એક સાથે રહી વર્ષ 2019માં ચૂંટણી લડે તો ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે. કારણ કે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 282 બેઠકો મળી હતી, પરંતુ છેલ્લા 4 વર્ષમાં થયેલી પેટા ચૂંટણીમાં ભાજપે 9થી વધુ બેઠકો ગુમાવી છે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો આ સાથે વીટીવી વિશેષમાં રોકાઈશું. માર્ચ 2018માં દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં લોકસભાની 2 બેઠકનું પરિણામ આવ્યું. પેટા ચૂંટણીનું આ પરિણામ ભાજપ માટે લાલ બત્તી સમાન હતું, કારણ કે આ એવી બેઠકો હતો કે જ્યાં વર્ષોથી ભાજપનો સિક્કો ચાલતો હતો, પણ ગઠબંધનની રાજનીતિએ ભાજપના સિક્કાને તોડી નાખ્યો. શું હતા આ પરિણામ, આવું જોઈએ. ગઢમાં પડ્યું હતું ગાબડું. યુપી 14 માર્ચ 2018ના દિવસે પૂરપાટ ઝડપથી દોડી રહેલ ભાજપની ગાડીને પંચર પડી ગયું અને સાવ ઠપ થઈ ગયેલ સપાની સાયકલ દોડવા લાગી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના જ ગઢમાં માર ખાઈ ગયા. ગોરખપુરની જનતાએ સપા અને બસપાની દોસ્તીને મહોર લગાવી. યોગીનો ગઢ ગણાતી ગોરખપુર લોકસભા બેઠક પર ભાજપનો રકાસ થયો તો યુપીના નાયબ સીએમ કેશવ પ્રસાદ મૌર્યની બેઠક ફૂલપુર પણ ભાજપના હાથમાંથી સરકી ગઈ. આ બંને બેઠક પર 2014માં ભાજપે જંગી લીડ મેળવી હતી. યોગી નતા સાચવી શક્યા પોતાનો કિલ્લો. ભાજપે બંને બેઠક પર હારનો સામનો કરવો પડ્યો.
તેનું સૌથી મોટું કારણ એન્ટી ઇન્કમ્બન્સી હતું. યોગી આદિત્યનાથ 1989 થી સતત ગોરખપુરમાં ચૂંટાતા હતા. ગોરખપુર ભાજપનું ગોરક્ષક પીઠ ગઢ ગણાતું. તો યોગી પૂર્વે આ બેઠક પર તેમના ગુરુ અવૈધનાથ પાસે હતી, પણ યોગી મુખ્યમંત્રી બનતા તેમની જગ્યાએ ભાજપે ઉપેન્દ્ર શુક્લાને ઉતાર્યા, પણ યોગી શુક્લને જીતાડી ન શક્યા. એસપી બીએસપી નું ચાલ્યું હતું જાદુ. બુઆ ભત્રીજાએ માર્યું હતું મેદાન. તો 2 દાયકામાં પહેલી વાર એવું બન્યું કે જ્યારે યોગી આદિત્યનાથ ગોરખપુરના ઉમેદવાર ન હતા. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે આ બેઠક પરથી રાજીનામું આપ્યું અને તેને બદલે પાર્ટીએ ઉપેન્દ્ર શુક્લાને ઉમેદવાર બનાવ્યા. તો સામે પક્ષે સમાજવાદી પ્રવીણ નિષાદને ઉમેદવાર તરીકે ઉતાર્યા અને તેમને નિષાદ સમુદાયના વોટ જીતવામાં સફળતા મળી. નિષાદ ઉપરાંત યાદવ અને દલિતના મળી કુલ 2 લાખ મતોનું ધ્રુવીકરણ થયું અને તેનો સીધો લાભ બુઆ ભત્રીજાને મળ્યો. ગોરખપુરમાં બીએસપી એસપીએ ગઠબંધન કર્યું હતું. પ્રવીણ નિષાદ એસપીના ઉમેદવાર હતા, તેને બીએસપીએ સમર્થન આપ્યું હતું. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. મે 2018માં દેશના અલગ અલગ રાજ્યોમાં યોજાયેલી લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ ભાજપ માટે ખતરાની ઘંટડી વગાડનારા હતા. યુપી, મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યની જનતાએ ભાજપને અરીસો બતાવી દીધો. ના મે માસમાં દેશના કેટલાક ભાગોમાં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં લોકસભાની 1 અને વિધાનસભાની 10 બેઠકોનો સમાવેશ થતો હતો. જ્યારે આ બેઠકોના પરિણામ આવ્યા ત્યારે મોટા ભાગની બેઠક પર ભાજપ ચેત ખાઈ ગયું. યુપીની કેરાના લોકસભા બેઠક ભાજપ પાસેથી છીનવાઈ ગઈ. એસપી, બીએસપી અને આરએલડી ગઠબંધન સાથે મેદાનમાં ઉતર્યું અને મેદાન મારી લીધું. ત્રણેય પાર્ટીઓના ગઠબંધનથી આરએલડીના તબસ્સુમ ખાન 49,449 મતોથી વિજય થયા. ભાજપે કેરાના બેઠક જીતવા માટે ઘણા ધમપછાડા કર્યા હતા. કેન્દ્રીય કેબિનેટના મંત્રીઓથી લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પ્રચાર કર્યો હતો. તેમ છતાં કેરાના બેઠક ભાજપના હાથમાંથી નીકળી ગઈ હતી. તો વાત અલગ રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીની કરીએ તો ઉત્તર પ્રદેશના નૂરપુરમાં સમાજવાદી પાર્ટીની જીત થઈ. ઝારખંડની સિલ્લી અને ગોમિયા વિધાનસભા બેઠક પર ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે જેએમએમનો વિજય થયો. બિહારમાં લાલુ યાદવ ભલે ગોટાળા મામલે જેલવાસ ભોગવ્યો, છતાં આરજેડીની જોકીહાટ બેઠક પર જીત થઈ. પંજાબમાં અકાલી દળ પાસેથી કોંગ્રેસે શાહકોટ બેઠક છીનવી લીધી, જ્યારે કેરળની ચેંગનુર બેઠક પર સીપીએમને જીત મળી હતી. પૂર્વોત્તરના રાજ્ય મેઘાલયની અંપાતી બેઠક પર કોંગ્રેસ નેતા મુકુલ સંગમાની પુત્રી મિયાની સિરાનો વિજય થયો હતો. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ મહેશ તાલા બેઠક પર જીત મેળવી હતી, જ્યારે મહારાષ્ટ્રના પલુસ કાડેગાંવ બેઠક પર કોંગ્રેસે મેદાન માર્યું હતું. આ તમામ બેઠકોમાંથી માત્ર ઉત્તરાખંડની એકમાત્ર થરાલી બેઠક પર ભાજપની જીત થઈ. એટલે કે આ પેટા ચૂંટણીના પરિણામોએ ભાજપને અરીસો બતાવી દીધો હતો. કેન્દ્રમાં રહેલી મોદી સરકારના 5 વર્ષ પૂર્ણતાના આરે છે. નવા વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. 2014માં જ જનતાએ ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા હતા, તે જ જનતાએ પેટા ચૂંટણીમાં ભાજપને પીટી નાખ્યું. આ ચૂંટણીમાં એક વસ્તુ ખાસ જોવા મળી હતી કે જ્યાં વિપક્ષ સાથે મળી ચૂંટણી લડ્યા ત્યાં ભાજપનો સફાયો થયો હતો. હવે જ્યારે 2019ની ચૂંટણી આવી રહી છે તો જો વિપક્ષ મહાગઠબંધનમાં ચૂંટણી લડશે તો ચોક્કસ ભાજપ માટે મુશ્કેલી સર્જાશે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. તો આ સાથે વીટીવી વિશેષમાં રોકાઈશું વધુ એક બ્રેક. રાજકારણ એવી વસ્તુ છે કે જેમાં કોઈ દુશ્મન નથી અને નથી કોઈ દોસ્ત. જે દુશ્મન હોય એ દોસ્ત બની જાય છે અને દોસ્ત હોય એ દુશ્મન. થોડા દિવસો પહેલા જ એનડીએના સાથી રહેલા આરએલએસપીના ઉપેન્દ્ર કુશવાહે કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામું આપી દીધું અને યુપીએમાં ભળી ગયા. તો આ પહેલા એનડીએની વધુ એક સાથી રહેલી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ એનડીએને રામ રામ કહી દીધા હતા. આ બંને ઘટના 2018ના વર્ષની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક છે. મોદી
સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી અને એનડીએ સાથે નાતો તોડ્યા બાદ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ 20 ડિસેમ્બરે યુપીઓનો ભાગ બન્યા। દિલ્હીમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મુખ્યાલય પહોંચી યુપીઓનો હાથ પકડ્યો। યુપીએમાં સામેલ થતાની સાથે જ નિવેદન આપ્યું કે એનડીએમાં તેમનું અપમાન થતું હતું। હવે આજ કુશવાહ થોડા સમય પહેલા એનડીએના વખાણ કરતા થાકતા ન હતા અને વિપક્ષ પર આકરા વાર કરતા પરંતુ 20 ડિસેમ્બરે તેઓ સત્તાનો ભાગ નહીં પણ વિપક્ષનો ભાગ હતા, તેથી તેમણે સરકાર પર પ્રહાર કર્યા। ઉપેન્દ્ર કુશવાહાની મહાગઠબંધનમાં થઈ એન્ટ્રી। કહેવાય છે કે રાજકારણ એવી વસ્તુ છે જેમાં કોઈ દોસ્ત કે કોઈ દુશ્મન નથી। ઉપેન્દ્ર કુશવાહ યુપીએમાં સામેલ થતાની સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પેટ ભરીને વખાણ કર્યા। કુશવાહે કહ્યું કે રાહુલ ગાંધીની કથની અને કરણીમાં કોઈ અંતર નથી। તેમણે દેવા માફીનું વચન આપ્યું હતું, તેને પાળી બતાવ્યું। તો થોડા સમય પહેલા મોદી સરકારમાં મંત્રી રહેલ કુશવાહે પ્રધાનમંત્રી મોદી પર વચન તોડવાનો આરોપ પણ લગાવી દીધો અને તેમની કથની અને કરણીમાં અંતર છે તેવું નિવેદન આપી દીધું। આરએસએલપીના કુશવાહે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે પણ આરએસપીએલને કમજોર કરવાનો આક્ષેપ લગાવ્યો। સાથે 2 ફેબ્રુઆરીથી પટનામાં આક્રોશ માર્ચ કાઢવાની જાહેરાત પણ કરી હતી। ચંદ્રબાબુ નાયડુએ પણ કર્યા હતા રામ રામ। ટીડીપીએ એનડીએમાંથી ફાડ્યો હતો છેડો। તો થોડા સમય પહેલા એનડીએમાંથી ચંદ્રબાબુ નાયડુની ટીડીપીએ પણ ગઠબંધન તોડી નાખ્યું। ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે ભાજપ આંધ્રના લોકોનું હિત વિચારતી નથી, તેથી અમે એનડીએમાંથી વિદાય લઈ રહ્યા છીએ। એનડીએમાંથી ચંદ્રબાબુનું જવું એ ભાજપ માટે દક્ષિણ ભારતમાં મોટી ખોટ સમાન હતું, કારણ કે દક્ષિણના રાજ્યોમાં કર્ણાટક સિવાય ભાજપનો સિક્કો ક્યાંય જોઈએ તેટલો ચાલતો નથી। 2018ના વર્ષે બનેલ આ ઘટના આગામી 2019માં ભાજપને મોટી ખોટ વર્તાવી શકે તેમ છે। 2014માં દેશમાં જ્યારે મોદી સરકાર બની ત્યારે એનડીએમાં અનેક પાર્ટીઓ હતી, પરંતુ 2018 આવતા ટીડીપી, પીડીપી અને આરએસએલપીએ વિદાય લીધી। તો શિવસેના હાલ એનડીએનો ભાગ ચોક્કસ છે, પરંતુ ભાજપ અને મોદી સરકાર સામે વાર કરવાનો એક પણ મોકો જવા દેતું નથી। તેથી કહી શકાય કે જો 2017માં ભાજપની સ્પષ્ટ બહુમતી ન આવે અને ટેકાવાળી સરકાર એનડીએને રચાય તો ભાજપને દિલ્હીની સત્તા પર બેસવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે। રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ। બિહારમાં નીતિશ કુમારનું લાલુ પ્રસાદ સાથે ગઠબંધન તૂટી ગયું હતું। નવું ગઠબંધન નીતિશ કુમાર અને ભાજપનું હતું। પહેલા આરજેડી સાથે મળી જેડીયુએ સત્તામાં હતી, પણ બાદમાં જેડીયુ ભાજપ સાથે સત્તામાં હતી। ત્યારે 2018માં બિહારની 1 લોકસભા અને 2 વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને જેમાં નીતિશ કુમાર અને ભાજપે નામોશી ભરી હાર સહન કરી, જ્યારે આરજેડીએ મેદાન માર્યું। બિહારમાં ભાજપ અને જેડીયુનું ગઠબંધન બન્યું હતું। જેડીયુએ આરજેડી સાથે છેડો ફાડી ભાજપનો હાથ પકડ્યો હતો। ત્યારે બિહારમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ। બિહારમાં લોકસભાની અરરિયા, જ્યારે વિધાનસભાની જહાનાબાદ અને ભભુઆ બેઠકના પરિણામ આવ્યા। આ પરિણામ નીતિશ કુમારને ભારે આઘાત લગાડનાર હતા, કારણ કે આરજેડી જેડીયુનું ગઠબંધન તૂટી ગયા બાદ આ સૌથી પ્રથમ ચૂંટણી હતી અને આ વખતે બંને પાર્ટી એકબીજાના વિરુદ્ધમાં હતી। અરારિયા લોકસભાની બેઠક અને જહાનાબાદ વિધાનસભા બેઠક પરથી આરજેડીના ઉમેદવાર મોટા માર્જિનથી જીતી ગયા। અરેરિયાથી આરજેડી ઉમેદવાર સરફરાઝ આલમ જીત્યા, તો સરફરાઝ આલમે ભાજપના ઉમેદવાર પ્રદીપ કુમાર સિંહને 61,788 મતોથી હરાવ્યા। તો જહાનાબાદ વિધાનસભા બેઠક પર આરજેડી ઉમેદવાર કુમાર કૃષ્ણ મોહન 35,000 મતથી જીતી ગયા, પરંતુ ભભુઆ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રિંકી રાનીએ લાજ રાખી અને કોંગ્રેસના ઉમેદવારને 8,000 મતોથી માત આપી। તો ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે આરજેડીના કાર્યકર્તાઓનો ઉત્સાહ સમાતો ન હતો। ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલ લાલુ પ્રસાદ યાદવે ટ્વીટ કરી ભાજપ અને જેડીયુ સામે આકરા પ્રહાર કર્યા અને બિહારની જનતાનો આભાર માન્યો। રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ।